નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે કે સુપરવાઇઝરી સર્કલ મેપ કેવી રીતે બનાવવું. તો સૌપ્રથમ આપણે તે માહિતી મેળવીએ તે પહેલા આપણે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દરેક વિડીયો આપને સૌથી પહેલા મળી જાય. હવે આપણે શું કરીશું, તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીશું અને આ જે મેપની પ્રક્રિયા છે ને તે લેપટોપ અથવા પીસીમાં જ શક્ય બનશે. એના માટે તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી અને ગૂગલ અર્થ પ્રો ડાઉનલોડ ગૂગલ અર્થ પ્રો ડાઉનલોડ પર ક્લિક કરો એટલે અહીં ગૂગલ અર્થનો એક વર્ઝન આવશે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં આપણી સામે અલગ અલગ વર્ઝન આવે છે. એમાં ડેસ્કટોપ છે તો અહીં ક્લિક કરીશું એટલે આપણે સીધા નીચે જઈશું. એમાં ગૂગલ ડાઉનલોડ અર્થ પ્રો ઓન ડેસ્કટોપ પર ક્લિક કરીને ડાઉનલોડ કરીશું ને એને ઇન્સ્ટોલ કરીશું. હવે ઇન્સ્ટોલ જેવું થઈ જશે એટલે આપણી સામે અહીં ઇન્સ્ટોલ થયેલું આવું આવશે ગૂગલ અર્થ પ્રો. તેને આપણે ઓપન કરીશું. હવે જેવું આપણે ઓપન કરીશું એટલે આપણી સામે અહીં એક બોક્સ આવે છે, આને આપણે ક્લોઝ કરીશું અને અહીં આપણી સામે ગૂગલ અર્થ એટલે કે એક પૃથ્વી આવે છે. હવે અહીંથી તમે માઉસ દ્વારા તમે ઉપર સ્ક્રોલ કરશો તો ઝૂમ થશે, નીચે સ્ક્રોલ કરશો તો ઝૂમ આઉટ એટલે કે મિનિમાઇઝ થશે, એટલે કે મેપ નાનો થશે. બરાબર. એવી રીતે તમે કંટ્રોલ સાથે તમે પ્રેસ કરશો ને, સ્ક્રોલ ઉપરની બાજુ કરશો તો જમણી બાજુ ફરે છે, એવી રીતે ડાબી બાજુ ફરશે, એવી રીતે તમે ફેરવી શકો છો. તો આ કંટ્રોલ બટન સાથે તમારે પ્રેસ કરવાનું છે. એવી જ રીતે અહીં તમે મેપ જુઓ છો તો અહીં તમે જુઓ, આને તમે છે ને અહીં ક્લિક કરીને આમ ફેરવશો ને તો આખો મેપ ફરે છે, એટલે કે એની ઉત્તર દક્ષિણ દિશાઓ તમે ફેરવી શકો છો. બરાબર. અને એને તમે કંટ્રોલ સાથે પણ ફેરવી શકશો. ત્યારબાદ એક નીચે અહીં બટન છે એ જુઓ તમે, તો એને તમે ક્લિક કરી અને આમ ફેરવશો તો તમે એને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બાજુમાં તમે એને ફેરવી શકો છો. બરાબર. એવી રીતે અહીં એક પ્લસ માઇનસ નો સ્ક્રોલ બટન આપેલું છે. હવે અહીં તમે માઇનસ ઉપર ક્લિક કરશો તો નાનું થઈ જશે, પ્લસ પર ક્લિક કરશો તો ઝૂમ થશે. બરાબર. તો આવી રીતે આપણે આનું કામ કરી શકીએ છીએ. તો ગૂગલ અર્થ અહીં ઓપન થાય છે. હવે તમારે નકશો કોનો બનાવવો છે, તો અહીં આપણે તે ગામનું નામ અથવા આજુબાજુનો જે વિસ્તાર હોય એ મુજબ આપણે લખીશું. તો હું અહીં અત્યારે એક ગામનું નામ લખું છું અને અહીં સર્ચ પર ક્લિક કરીશ એટલે પ્રોસેસ થશે અને મેપની અંદર તે ગામ આવશે આપણી સામે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણી સામે આ ગામ આવી ગયું છે. હવે જો તમારે ગામ આખું લેવું હોય તો તમારે નાનું રાખવું પડશે. ગામ મોટું હોય અને થોડોક વિસ્તાર સુપરવાઇઝર પાસે હોય તો એ મુજબ એને વિસ્તારને આવરી લેવા માટે એ મુજબ આપણે કરવું પડશે. સ્ક્રોલ બટન છે એને ઉપર સ્ક્રોલ કરશું ને તો ઝૂમ થશે, નીચે સ્ક્રોલ કરીશું ને તો ઝૂમ આઉટ થશે. એવી રીતે અહીંયાથી ફેરવીને પણ તમે ડાબી જમણી બાજુ કરી શકો છો. બરાબર. અને એવી રીતે અહીં ઉત્તર બાજુ અત્યારે આપણો મેપ છે. એવી રીતે તમારે સ્ટ્રીટ વ્યૂ જોવું હોય તો અહીં છે આ વ્યક્તિ, એને તમે અહીંયા ક્લિક કરો, જ્યાં ક્લિક કરીને લઈ જશો ત્યાંનો આપણે સ્ટ્રીટ વ્યૂ પણ જોઈ શકીએ છીએ. જુઓ, આ સ્ટ્રીટ વ્યૂ પણ અહીં આપણી સામે છે અને અહીં એક્ઝિટ સ્ટ્રીટ વ્યૂ પર ક્લિક કરીશું એટલે જેમ હતા એમ પાછા આપણે આવી જશું. તો અહીં આપણી સામે આ મેપ છે. બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે મેપ જો ફરી જાય તો તમે એને સ્ક્રોલ કરીને કે અહીં આ જે બટન છે તેના ઉપર ક્લિક કરીને પણ એની ઉત્તર દિશા ચેક કરી શકો છો. હવે આપણે મુખ્ય બાબત પર આવીએ કે આપણે કોઈ પણ ટીક માર્ક કરવું છે તો શું કરીશું. ઓકે. હવે અહીં તમે સંપૂર્ણ ડેટા જોઈ શકો છો. હવે એમાં તમે અહીં ઉપર તમે જોઈ શકો છો કે એક પંચકોણ જેવું આઇકોન છે. પંચકોણમાં અહીં લખ્યું છે એડ પોલિગન. એડ
પોલીગન, તેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીં આપણી સામે એક બોક્સ ઓપન થાય છે. હવે અહીં નામ લખવાનું છે. નામ લખવું ફરજિયાત નથી, પણ તમને યાદ રહે એના માટે આપણે લખી શકીએ છીએ મેન HLM. પછી તમારો જો કોડ હોય કાંઈ તો કોડ આપણે આપી શકીએ છીએ. મેં અત્યારે મેન HLM 025 આપ્યું છે. હવે આપણે અહીં માર્ક કરવાનું છે. તો તમને જે વિસ્તાર આપેલો છે તે આપણે માર્ક કરીશું. જેમ કે હું અત્યારે આ વિસ્તારથી અહીંથી શરૂઆત કરું છું, આ જે મકાન છે ત્યાંથી. હવે આપણે જેમ જેમ આગળ જતા જશું એમ મેપમાં જ્યાં જ્યાં એમ લાગે કે અહીંયા વળાંક કેવું આવે છે ત્યાં આપણે ટીક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો જેટલું હું ટીક માર્ક કરું છું ને એ બધું જ સફેદ કલરનું થતું જાય છે. તો આવી રીતે આપણે ટીક માર્ક કરવાનું રહેશે. હવે જો આ વિસ્તાર પણ જો અંડરમાં જ્યાં જ્યાં વિસ્તાર આવતો હોય તે આપણે ટીક માર્ક કરી શકીએ છીએ. જ્યાં વળાંક આવે ત્યાં આપણે નજીક નજીક ટીક માર્ક કરી શકીએ છીએ. આવી રીતે આપણે ડોટ મૂકતા જશું અને જેવા જેવા ડોટ આપણે મૂકશું એ પ્રમાણે ત્યાં ડાર્ક કલર જોવા મળશે આપણને. હવે આ ડોટ કર્યો છે તો અહીં કંઈ મકાન આપણને જોવા ન મળતા હોય તો આપણે સીધું અહીં ક્લિક કરીશું. અહીંથી મેં શરૂ કર્યું હતું ને અહીં જ મેં પૂરું કર્યું. છેલ્લો ડોટ આપણે જ્યાં શરૂ કર્યું ત્યાં મૂકવાનો રહેશે. તમે બીજે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો ને તો ચોરસ આવશે, પણ જ્યાં શરૂ કર્યું ને ત્યાં તમે કરશો ને તો હાથની આંગળે આવશે. ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણને અહીં જોવા મળશે કે આ ડોટ છે. અને આ આપણો આખો જે સુપરવાઇઝરી સર્કલ મેપ છે તે આપણે ટીક કર્યો છે. હવે આપણે શું કરીશું, અહીંયા નામ આપેલું છે. હવે અહીં તમે જોઈ શકો છો આ ડાયલોગ બોક્સ છે ને એને બંધ હમણાં કરવો નહીં. એના ઉપર સ્ટાઇલ અને કલર પર ક્લિક કરીશું. હવે સ્ટાઇલમાં જે લાઇન છે એને તમે કલર તમારી રીતે આપી શકો છો. હાલ હું પીળો કલર આપું છું, બરાબર. અહીં જે વિથ છે એને આપણે અહીં 3 અથવા 4 તમે આપી શકો છો. એ મુજબ અહીં એની પહોળાઈ થઈ જશે. ત્યારબાદ અહીં એરિયા લખેલું છે તેમાં આ જે ઓપ્શન છે ફિલ્ડ આઉટલાઇન, એની જગ્યાએ આપણે માત્ર આઉટલાઇન આપીશું. તો જેવી આપણે આઉટલાઇન આપીએ છીએ એટલે તમે જુઓ વચ્ચેનો કલર ગાયબ થઈ ગયો છે અને માત્ર આ ફિલ્ડ એરિયા જે છે આપણને ચોખ્ખો જોવા મળે છે. હવે અહીં તમે જોઈ શકો છો કે મેં આટલું ખેતર લઈ લીધું છે, પણ જો તમે ટીક માર્ક કરવામાં અહીં આ જગ્યાએ ડોટ ડોટ અહીં આવી રીતે મૂકતા ગયા હોત તો આ ખેતર પણ આવે નહીં. હવે અહીં આ જે આઉટલાઇન વિસ્તાર આપણને જોવા મળે છે તે અહીંથી આપણે એને કરી શકીએ છીએ ટીક માર્ક. હવે આટલું આપ્યા બાદ આપણે એને ઓકે આપી દઈશું. હવે આ ઓકે થઈ ગયું છે. હવે આટલું ઓકે આપ્યા બાદ આપણે હવે અંદરના જે વિભાગ આપવાના છે એટલે કે જે ગણતરીદારને એરિયા આપવાનો છે તે એરિયા ટીક કરવા માટે પણ આપણે અહીં ફરીથી ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે આપણે જે એરિયા આપવાનો છે તે આપણે ફરીથી ટીક માર્ક કરવાનો રહેશે. જેમ કે પહેલો ગણતરીદાર હોય એને આપણે અહીંથી શરૂ કરીએ તો આ એરિયા આખો આપણે લઈ લઈશું. તો છેલ્લે જે પ્રોસેસ કરી હતી તે મુજબ અહીં એનું જે કલર હોય એ મુજબ અને એનું જે સેટિંગ કરેલું છે એ મુજબ આપણને અહીં જોવા મળશે. હવે આને તમે ઝૂમ કરીને પણ તમારી રીતે સેટિંગ કરી શકો છો. હાલ આપણે વિડીયો બનાવવાનો છે એટલા માટે થોડુંક સ્પીડમાં ટીક કરીશું. હવે તમે જોઈ શકો છો આ આટલો વિસ્તાર મેં ટીક કર્યો છે. હવે એને હું
નંબર નામ આપી દઈશ અહીંથી એને HLM 0081 આ મેં નંબર આપ્યો છે મેપ. હવે અહીં કલર, તો કલરમાં આપણે અહીં અલગ કલર આપીએ જેથી કરીને આપણને ખબર પડશે. તો અહીં જો કેસરી કલરનો વિસ્તાર નક્કી થઈ ગયો છે. હવે આપણે ફરીથી અહીં ટીક કરીશું અને બીજો વિસ્તાર આપણે ટીક કરીશું. તો આને ઝૂમ કરીને તમે તમારી રીતે ટીક માર્ક કરી શકો છો. નજીક નજીક ટીક માર્ક કરો તો પણ કોઈ વાંધો પ્રશ્ન નથી. તો અહીં આજે બીજો ગણતરીદાર માટેનો મેપ આપણે જે ટીક કર્યો છે તેને અહીંથી આપણે નામ આપી દઈશું HLM 0082 મેપ. અને એને આપણે અહીંથી કલર અલગ આપીએ કે જેથી કરીને આપણને યાદ રહે. તો અહીં ગ્રીન કલર તમે જોઈ શકો છો. હવે આને ઓકે આપીશું. ત્યારબાદ ફરીથી અહીં આપણે એડ પર ક્લિક કરીશું અને તમને જ્યાંથી ટીક માર્ક કરવાનું હોય તે પ્રમાણે અથવા તમને જે મેપ મળેલો હોય તે મુજબ પણ તમે કરી શકો છો. થોડુંક આપણે ઝૂમ કરીને ધ્યાન રાખીશું. અહીં માત્ર વિડીયો બનાવવા માટે મેં થોડુંક સ્પીડમાં કામ કરેલું છે. હવે આ ભાગ ટીક થઈ ગયો છે તો અહીં આપણે નામ ફેરવી નાખશું. એનો કલર પણ આપણે અલગ આપીશું. તો આ વિસ્તાર આપણે ટીક કરી નાખ્યો છે. એને ઓકે આપીશું. ત્યારબાદ ફરીથી આપણે આના પર ક્લિક કરીશું. આ વિસ્તાર ટીક થઈ ગયો તો એને આપણે નામ આપી દઈશું. નામ આપવું ફરજિયાત નથી. માત્ર આપણને યાદ રહે કે આપણે કોને શું નામ આપેલું છે અને કયો મેપ શું છે તે યાદ રાખવા માટે જ અહીં નામ આપવાના છે. તમને જે યોગ્ય લાગે તે કલર સાથે તમે ટીક માર્ક કરી શકો છો. ઝૂમ કરવું ને એ તમે જ્યારે ટીક કરતા હશો ત્યારે કરી શકશો નહીં. એટલે પહેલેથી આપણે એ મુજબ કરીશું. ચાલુ એટલે તમે માત્ર ને માત્ર એને ઉપર નીચે ફેરવી શકો છો. આ મેપ ટીક થઈ ગયો છે. હવે અહીંયા આપણે નામ ચેન્જ કરશું અને અહીંથી તેનો કલર આપણે ચેન્જ કરવો હોય તો કરી શકીએ છીએ. તો આ કલર પણ ચેન્જ થઈ ગયો. ઓકે આપીશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે આ જે મેપ છે
તેને આપણે અલગ અલગ ભાગમાં વહેંચી દીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે એને સેવ કેવી રીતે કરવા, અને આજુબાજુનો જો વિસ્તાર છે એને આપણે ઝાંખો કરવો પડશે, જેથી કરીને તે મેપમાં આવે નહીં. અને આ બધા જે વિસ્તાર છે એને નામ પણ આપવાના રહેશે, જેથી કરીને આપણને યાદ રહે કે આ કોને આપેલો. હવે આપણે નામ આપવાનું રહેશે. તો નામ આપવા માટે તમે જોઈ શકો છો કે અહીં આજે એડ પ્લેસ માર્ક લખેલું છે પીળા કલરની પિન જેવું, તેના ઉપર આપણે ક્લિક કરીશું. પિન પર ક્લિક કરીશું એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે, તેને આપણે બંધ નહીં કરીએ. અને આ જે પિન છે એને તરત જ ખસેડીને જ્યાં નામ આપવાનું હોય ત્યાં લઈ જઈશું. ત્યાં નામ આપવાનું છે ત્યાં ખસેડીને લઈ જઈશું. અને ત્યારબાદ અહીં આ જે નામ લખેલું છે તેને HLM નેમ 0081 આપી દીધું છે. એમાં તમે સ્ટાઇલ કલર જે કાંઈ ફેરવવું હોય તે તમે તમારી રીતે ફેરવી શકો છો. હાલ હું કંઈ ફેરવતો નથી અને એને ઓકે આપું છું. હવે આ એક નામ આપી દીધું, એવી રીતે આપણે બીજું નામ પણ આપીશું. અહીંથી નામ ફેરવીશું. એવી રીતે આપણે આ દરેક મેપને નામ આપી દઈશું. હવે જેવા આપણે નામ આપીશું એટલે અહીં તમે સંપૂર્ણ પ્રોસેસ જોઈ શકો છો. જુઓ, મેન HTML એટલે મેન જે છે ને એ આપણે જે આખો મેપને જે ટીક માર્ક કરેલું તે હતું. ત્યારબાદ જે 81 થી 85ના જે મેપ છે તે છે, અને ત્યારબાદ આ નામવાળા છે. તો અહીં જેટલી પ્રોસેસ કરશું તે બધી અહીં આપણને જોવા મળશે. ત્યારબાદ અહીં આપણે આગળ વધીએ તો હવે આને ઝાંખો કરવા માટેની શું પ્રોસેસ છે તે આપણે કરીએ. હવે આ ઝાંખો કરવાનો છે તે પહેલાં આ ફોટાને સેવ કરવો હોય તો તમે અહીં ફાઇલ પર ક્લિક કરશો તો અહીં સેવ પર આવશો. સેવ પર જઈ અને આપણે સેવ ઇમેજ પર ક્લિક કરીશું. જેવું ઇમેજ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને ટાઇટલ જોવા મળે છે. આ મેપનું જે ટાઇટલ છે તે અહીંથી આપણે ચેન્જ કરી શકીએ છીએ. નંબર આપી શકો છો. અહીં તમે એને કોઈ ડિસ્ક્રિપ્શન લખવું હોય તો લખી શકો છો. અને ત્યારબાદ અહીં લેજન્ડ આપેલું છે તો ત્યાં ટિક માર્ક કરશો તો અહીં તમારે કોઈ પણ વસ્તુ આમાં જે આવતી હોય એમાંથી શું જોઈએ છે તે રાખી શકો છો. બાકીનું ટિક માર્ક તમે હટાવો એટલે તે નીકળી જશે. તો આપણે આવી રીતે એને નામ આપી શકીએ. હવે અહીં મેપ ઓપ્શનમાં જશું તો અહીં ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન છે, અહીં લેજન્ડ છે એટલે કે અહીં જે રાખવું છે તે, અહીં સ્કેલ છે, અહીં કંપાસ છે એટલે કે ઉત્તર બાજુને જે દર્શાવે છે તે છે. ત્યારબાદ અહીંથી રિઝોલ્યુશન છે તો એમાંથી તમે અલગ અલગ રિઝોલ્યુશન જોઈ શકો છો. અહીં મેક્સિમમ પર ક્લિક કરીશું એટલે સારામાં સારી ક્લિયરિટી સાથે આપણને મેપ જોવા મળશે. સેવ ઇમેજ પર ક્લિક કરીશું એટલે એક અલગ ડાયલોગ બોક્સ ઓપન થશે અને અહીં ડેસ્કટોપ પર ક્લિક કરીશું. અહીં નામ લખીશું. નામ લખીને આપણે સેવ પર ક્લિક કરીશું એટલે આ મેપ સેવ થશે. હવે આપણે આગળ વધીએ. હવે આ જે નકશો છે તેના આજુબાજુનો વિસ્તાર ઝાંખો કરવા માટે આપણે એક કોડ દ્વારા પ્રોસેસ કરીશું. તો સૌપ્રથમ મેં તમને એક વાત કરી હતી કે આ દરેકને આપણે નામ આપ્યા છે. તો અહીં તમે જુઓ મેઇન HLM 025 નંબર આપ્યો છે. હવે આ જે HLM મેઇન જે મેપ છે આપણે આખો મેપ ટીક કર્યો તે એના ઉપર આપણે અહીં રાઈટ ક્લિક કરીશું. રાઈટ ક્લિક કરીશું એટલે અહીં આપણને જોવા મળશે સેવ પ્લેસ એજ, એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીં આપણે ડેસ્કટોપ સિલેક્ટ કરીશું અને અહીં જે નામ છે તે એમ નામ રવા દે એની .kml આપણે ટાઈપ કરીશું. KML ટાઈપ કરીશું. હવે આ નીચે જે ફાઇલનું નામ છે તેમાં પાછળ .kml લખવાનું આપણે ભૂલશું નહીં. અને સેવ એજ ટાઈપ છે તેના ઉપર ક્લિક કરીશું એટલે KMZ અને KML છે તો અહીં આપણે KML ટીક કરીશું. હવે ટીક કરીને આપણે અહીં આને સેવ કરીશું. અને સેવ કરીશું એટલે આ જે નકશો હતો તે અહીં તમે જોઈ શકો છો. આ મેપ અહીં સેવ થઈ ગયો છે. મેન HLM 025 એટલે કે આપણે જે મેપ અહીં હતો તે સેવ થયો છે. અને એ મેપ કયો તો કે મુખ્ય જે બોર્ડરવાળો હતો તે. તો આ મેપ સેવ થઈ ગયો છે. હવે આપણે થોડુંક ફેરફાર કરવાનો
રહેશે। હવે આ જે નકશો છે તેના ઉપર આપણે રાઈટ ક્લિક કરશું। રાઈટ ક્લિક કરીએ ને એટલે આપણી સામે કેટલાય ઓપ્શન આવશે। એમાં નીચે છે એડિટ ઇન નોટપેડ, એડિટ ઇન નોટપેડ, તેના ઉપર ક્લિક કરીશું। જેવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આપણી સામે એક કોડ આવે છે, તમે જુઓ અલગ અલગ કોડ આવે છે। એમાં આગળ વધીએ ને એટલે અહીં લખ્યું છે કોઓર્ડિનેટ્સ, આ જે કોઓર્ડિનેટ્સ લખેલું છે તે, અને અહીં નીચે લખેલું છે કોઓર્ડિનેટ્સ। અહીં કોઓર્ડિનેટ્સ બંને લખેલું છે, પરંતુ અહીં એક લીટો નથી અને અહીં એક જે આ લાઈન છે ક્રોસ લાઈન તે છે। તો એની વચ્ચે જે આટલો કોડ છે ને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો એ કોડ આપણે કોપી કરીને રાખવાનો છે। હવે એક મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે અને એ લિંક આપી છે તેની અંદર એક ફાઇલ મેં આપેલી છે KLM ફાઇલ, KML ફાઇલ। હવે એ ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવાની છે, બીજું કંઈ કરવાનું નથી। આ ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। હવે તમે અહીં જો માસ્કિંગ નામની આ ફાઇલ છે, માસ્કિંગ નામની ફાઇલ છે અને એને તમારે ઓપન કરવાની છે। તો આજે તમે જોઈ શકો છો masking.kml નામની જ ફાઇલ મેં મૂકી છે, એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। હવે આ ફાઇલને પણ તમે રાઈટ ક્લિક કરશો એટલે અહીં એડિટ ઇન નોટપેડ આવશે। એડિટ ઇન નોટપેડ આવે એટલે આ ફાઇલ ખુલી જશે। હવે આ ફાઇલ ખુલે ત્યારે તમારી જે પહેલી ફાઇલ અને આ બાજુમાં જે મેં લિંક આપેલી છે તે ફાઇલ, બંને ફાઇલ આવશે। હવે આ જે ફાઇલ છે તેમાં આ કોડ છે અહીંથી અહીંયા સુધીનો, એને આપણે રાઈટ ક્લિક કરી અને કોપી કરીશું। કોપી કર્યા બાદ આપણે જે ડાઉનલોડ કરેલી ફાઇલ છે તેમાં જશું। હવે એમાં પણ જો કોઓર્ડિનેટ્સ અને કોઓર્ડિનેટ્સ લખેલું છે અને એની વચ્ચે લખ્યું છે અહીં કોપી કરેલા આંકડા પેસ્ટ કરો। બસ આટલો ભાગ સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરો અને અહીં પેસ્ટ આપી દો। તો તમે જોઈ શકો છો કોઓર્ડિનેટ્સ આવી ગયો, વચ્ચે જે આપણે કોડ કોપી કર્યો છે તે અહીં પેસ્ટ કર્યો, થઈ ગયો। હવે અહીં કંઈ કરવાનું નથી, અહીંયા ફાઇલ મેનુ પર જવાનું છે અને આને સેવ આપી દેવાનું છે। તમે સેવ આપી દેશો એટલે આપણી સામે આ કામ થઈ ગયું છે। હવે અહીં આ જે મેપ છે ને હું બંધ કરી દઉં છું અને આપણે જે KLM નામની જે ફાઇલ બનાવેલી હતી માસ્કિંગ નામની, એના ઉપર ડબલ ક્લિક કરીશું ને એટલે આપણી સામે જે મેપ છે તે જ આવશે, પરંતુ અહીં ક્લોઝ આપીશું। હવે અહીં તમે જોઈ શકો છો બધી ડિટેલ સેમ ટુ સેમ છે, માત્ર અહીં મેપ આપણને જોવા મળશે। તો અહીં આપણો જે મેપ હોય તેને આપણે ઝૂમ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો કે પિન પણ જોવા મળે છે અને મેપનું નામ પણ છે। જેટલો ઝૂમ થાય એટલો આપણે ઝૂમ કરશું એટલે તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર છે ને એ બધો ડાર્ક કલર જોવા મળે છે, જ્યારે વચ્ચેનો જે વિસ્તાર આપણે ટીક માર્ક કરેલો હતો ને એટલો વિસ્તાર આપણને ક્લિયર જોવા મળે છે। તો અહીં તમે જોઈ શકો છો આટલો વિસ્તાર આપણને ક્લિયર જોવા મળે છે। તો હવે આને આપણે સેવ કરવો છે, તો સેવ કરવા માટે આપણે આ જે વિસ્તાર છે એટલો અહીં રાખીશું। તો અહીં તમે જોઈ શકો છો બાકીનો જે આજુબાજુનો વિસ્તાર છે ને તે ડાર્ક થઈ ગયો છે અને આટલો વિસ્તાર આપણને ક્લિયર જોવા મળે છે, જેના ઘર જોવા મળે છે ક્લિયર અને બધી વસ્તુ પણ ક્લિયર જોવા મળે છે। હવે આ મેપને આપણે સેવ કરવો છે તો એને આપણે સ્ક્રીનમાં દેખાય એટલો નાનો કરીશું। ત્યારબાદ ફાઇલ મેનુમાં જઈશું, ફાઇલમાં જઈને સેવ ઇમેજ પર ક્લિક કરીશું। સેવ ઇમેજ પર ક્લિક કરીશું એટલે અહીં મેપનું નામ જોવા મળશે, ત્યાં તમે મેપનું નામ લખી શકો છો। તમને જેવું યાદ રહે તે મુજબ તમે નામ ટાઈપ કરી શકો છો। અહીં લેજન્ડ પર ક્લિક કરશો અહીં જે વસ્તુ જોતી હોય તે તમે રાખી શકો છો અને બાકીનું તમે અહીંથી હટાવી શકો છો। જે તમે ટિક કરશો તે નીકળી જશે, બરાબર। તો આટલી વસ્તુ અહીં આપણને જોવા મળે છે, દરેક વસ્તુ અહીં તમે જોઈ શકો છો। ત્યારબાદ અહીં આપણે મેપમાંથી પણ અહીં ટાઇટલ, લેજન્ડ, સ્કેલ, કંપાસ આ દરેક વસ્તુ છે તેમાંથી ટિક માર્ક હટાવી અને કાઢી શકો છો,
ત્યારબાદ અહીં રિઝોલ્યુશન આપણે મેક્સિમમ રાખીશું. મેક્સિમમ રિઝોલ્યુશન એટલા માટે રાખીશું કે મેપ છે ને તેને તમે ગમે એટલો ઝૂમ કરશો તો પણ તમે એના જે ઘર ને વસ્તુ છે તે ક્લિયર જોઈ શકશો. હવે આપણે સેવ એજ પર ક્લિક કરીશું તો આપણી સામે સેવનો ઓપ્શન આવશે. અહીં ડેસ્કટોપ પર ક્લિક કરીશું અને તમે યોગ્ય નામ આપી શકો છો. નામ આપી અને અહીંથી તમે એનો જે કંઈ જેપીજી પીએનજીમાં સેવ કરવો હોય તે મુજબ સેવ કરી શકો છો. અને સેવ પર ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ થશે અને આ જે મેપ છે તે સેવ થઈ જશે. આપણે થોડીક રાહ જોઈશું અને મેપ સેવ થશે એટલે આપણે અહીં જોઈશું. તો અહીં તમે જોઈ શકો છો મેપ સેવ થઈ ગયો છે. એ સિવાય બીજા અહીં કેટલાક ઓપ્શન છે જેમ કે બોર્ડર અને લેબલ. તો અહીં તમારે જે વસ્તુ ન જોતી હોય તે ટીક માર્ક હટાવી શકો છો. જેમ કે અહીં ફોટો છે એમાં રોડ છે, ત્યારબાદ 3D બિલ્ડિંગ, તો એ મુજબ પણ વૃક્ષો ન જોતો હોય તો એ હટાવી શકો છો. તમારી રીતે જે વસ્તુ ન જોતી હોય તે હટાવી શકો છો. હવે આપણે જોઈએ મેપ. આપણો જે મેપ છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. આ આપણો જે મેપ છે તે આપણી સામે હાજર છે. બોર્ડર સાથે આપણને અહીં મેપ જોવા મળે છે. દરેક નંબર પણ છે. આપણે 81 82 બે નંબર આપેલા હતા, બાકીનામાં નંબર આપ્યા નહોતા. તો અહીં આપણી સામે મેપ છે. એને તમે ગમે એટલો ઝૂમ કરશો તો પણ આપણને વ્યવસ્થિત જોવા મળશે. તો આવી રીતે આપણે સુપરવાઇઝરી સર્કલ મેપ બનાવી શકીએ છીએ. એટલે કે સુપરવાઇઝર પોતાનો મેપ કેવી રીતે બનાવી શકે છે તે પણ આ તમને કામ આવશે. અને ગણતરીદાર પણ પોતાનો મેપ આવી રીતે ડાઉનલોડ સેવ કરી શકે છે. પોતાનો જે વિસ્તાર છે તે ટિક માર્ક કરીને સેવ કરી શકે છે. સુપરવાઇઝરને જે આખો વિસ્તાર સર્કલ છે તે ટિક કરવું પડે અને અંદરના અલગ અલગ જે ગણતરીદાર માટેના મેપ છે તે પણ ટિક કરવા પડશે. જ્યારે ગણતરીદારને માત્ર પોતાનો વિસ્તાર જે સુપરવાઇઝર આપે છે તેટલો જ ટિક માર્ક કરવાનો રહેશે. આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલને બીજા મિત્રો સુધી પહોંચાડો આ વિડીયો, જેથી કરીને દરેકને અહીંથી કંઈક માહિતી મળી રહે. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.